जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। જય માતાજી વિદ્યાર્થીઓ, આવૃત્તિ વિતરણની વિષમતાના સંદર્ભમાં અગાઉના સેશનમાં આપણે બધી જ મિત્રો થિયરી જોઈ લીધી છે, વિષમતાના પ્રકાર જોઈ લીધા, ધન ઋણ, ત્યારબાદ એના સંદર્ભમાં આપણે નિરપેક્ષ માપ જોયું જે વિષમતા છે અને એનું સાપેક્ષ માપ એટલે કે વિષમતાનો આંક, વિષમતાંક કહેવામાં આવે છે, જેને આપણે જે વડે રજૂ કર્યા છે. કુલ બે રીતો આપણે અભ્યાસ કરવાની છે, જેમાંની પહેલી રીતનો પહેલો દાખલો મિત્રો આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણને અહીંયા રકમ આપેલી છે પ્રશ્નની અંદર, ચોપડીની અંદર પેજ નંબર 195 ઉપર છે. એની અંદર એ લોકોએ કુલ ગ્રાહકોની માહિતી આપણને આપેલી છે, જે આગળ આપણે ભણી ચૂક્યા છે કે n એટલે આવૃત્તિનો સરવાળો, જે આપણને રકમમાં જ કહી દીધેલું છે 59 જે છે એ ગ્રાહકો દ્વારા 500 મિલી પેસ્ચ્યુરાઇઝ ટોન દૂધની કોથળીઓના માંગના સંદર્ભમાં વિતરણ આપેલું છે. પ્રશ્નમાં ચોખ્ખું કીધું છે કે કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો. હવે કાર્લ પિયર્સનની રીતમાં પણ બે સૂત્રો છે. આપણને જો એક બહુલક મળી જતો હોય સીધો, એના માટેનું સૂત્ર જે પહેલો આપણો દાખલો રહેશે. સૌથી પહેલું કામ મિત્રો આપણું સૂત્ર જે છે કાર્લ પિયર્સનની રીતે વિષમતાનું સૂત્ર, બરાબર, એના સંદર્ભમાં જોવાનું છે. તો વિષમતાના સંકેતમાં આપણે અંગ્રેજીમાં સ્ક્યુનેસ ઉપરથી એસકે કહીશું. અહીંયા આપણને x બાર માઇનસ mo સંકેતની અંદર મિત્રો mo લખીએ છીએ આપણે, ધ્યાન રાખજો. હવે બહુલક તો સરળતાથી મળી જશે. મહત્તમ આવૃત્તિની સામેનો જે આપણી કિંમત હોય એને આપણે બહુલક કહીએ છીએ, એટલે 4 તો મળી જશે. એટલે જો બહુલક તમને સીધો મળતો હોય એટલે મહત્તમ આવૃત્તિ એક જ જગ્યાએ હોય ત્યારે આપણે સીધું આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ. વિષમતાના આંક માટે વિષમતાંક જે છે આપણે એના સંદર્ભમાં જે ની અંદર આ જ વસ્તુ છે x બાર માઇનસ mo ભાગ્યા s, મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન. એટલે આપણે આટલી ગણતરી કરવાની છે. એની અંદર સૌથી પહેલા મધ્યક માટે મિત્રો આપણે આનો ગુણાકાર કરવો પડશે. તમે નોર્મલ કેલ્ક્યુલેટરથી થોડું વ્યવસ્થિત રીતે ગણતરી કરશો તો તમને મળી જશે. ત્યારબાદ એનો સરવાળો જોઈશે આપણને. આ બધાનો સરવાળો કરી લઈએ. વર્ગખંડમાં તમે સામે હો તો ફટાફટ થઈ જાય છે, અહીંયા થોડું મારે ગણતરી કરવી પડશે જાતે. 252 મિત્રો આપણને ટોટલ મળી રહ્યું છે સિગ્મા એફએક્સ. એટલે એના ઉપરથી આપણે નેચરલી મધ્યક શોધી કાઢીશું ફટાફટ. એટલે સરેરાશ કહી શકાય, બરાબર. દૂધની કોથળીઓની માંગની સરેરાશ અથવા મધ્યક લખશો તો પણ ચાલશે. અથવા માંગનો મધ્યક લખી શકો, સરેરાશ મધ્યક. તો x બાર થશે સિગ્મા fx ભાગ્યા n. આપણી પાસે 252 છે ભાગ્યા 59, ભાગાકાર કરીએ. એકમ ખાસ ધ્યાન રાખવાનું, પ્રશ્નમાં જે આપ્યો હોય એ લખવાનું રહેશે. તો 252 ભાગ્યા 59 કરી લઈએ તો એ આપણને મળે છે 4.27. મિત્રો બે પોઈન્ટમાં આપણે એનું આશરે કિંમત લખવાની છે. પોઈન્ટ પછી બે આંકડા લેવાના, એ આપણે આગળના ચેપ્ટરમાં પણ જોઈ ચૂક્યા છીએ. તો આપણે મધ્યકની ગણતરી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે fx નો વર્ગ શોધવાનો છે. આમાં બીજું કંઈ નહીં, fx ગુણ્યા x કરવાનું છે. ચોથા ચેપ્ટરમાં આપણે આ ગણતરી કરી ચૂક્યા છીએ, એટલે આપણને કોઈ પ્રશ્ન આમાં નહીં હોય. તો fx સાથે ફરી x ગુણવાનો છે. ધ્યાન રાખજો, fx અને x નું ખાનું. ભૂલથી f સાથે જો એનો ગુણાકાર થઈ ગયો તો જવાબ બદલાઈ જશે. fx ગુણ્યા x એટલે 2, 14 દુ 28, 30 તરી 90, 6 ચોક 24, 6 પંચા 30, 342 ગુણ્યા 6 કરવું પડશે. 252. જો વિષમતાનો આંક ના કીધો હોત તો મિત્રો ફટાફટ આપણું કામ પતી જાત, પણ જનરલી વિષમતાનો આંક પૂછશે જે લોકો. 28 ગુણ્યા 7 196 અને 128. બધાનો સરવાળો કરી લઈએ. એટલે ટોટલ જે છે મિત્રો આપણને સિગ્મા fi xi સ્ક્વેર મળશે 1236. ખાસ ગણતરીમાં ધ્યાન રાખવાનું રહેશે મિત્રો. જો થોડી ઘણી ભૂલ કરશો તો પ્રોબ્લેમ થઈ જશે. એટલે સાચવીને આ જે છે સરવાળા બધા તમારે કરવાના રહેશે, બરાબર. હવે આપણે વાત કરીએ તો બહુલકની વાત ચર્ચા કરવાની છે આપણે. બહુલક એકદમ સિમ્પલ છે. આની અંદર બહુલક m0 એટલે કે મહત્તમ આવૃત્તિ, જેને આપણે અહીંયા fm કહીશું, જે આગળ પણ આપણે જાણીએ છીએ. fm મહત્તમ આવૃત્તિ આપણા સમક્ષ અહીંયા 15 છે.
તો એની સામેની કિંમત બરાબર fm બરાબર 15 ધરાવતા અવલોકનની કિંમત જે આપણને એક્ઝેક્ટલી મળશે 4 સામે જોઈ શકો છો 4 એકમ. ત્યારબાદ હવે આપણે જોવાનું છે આપણું પ્રમાણિત વિચલન એટલે કે S સિગ્મા fx સ્ક્વેર અપોન n માઇનસ સીધું x બાર નો વર્ગ લખો તો બી ચાલશે અથવા સિગ્મા fx અપોન n નો વર્ગ લખો તો પણ ચાલશે. fx સ્ક્વેર નું મૂલ્ય આપણી સામે છે 1236 ભાગ્યા 59 માઇનસ હમણાં જ આપણા મધ્યક શોધ્યો છે એટલે હું સીધું આ જ લખી દઈશ 4.27 નો વર્ગ. થોડું સાદું આપવાનું રહેશે મિત્રો એટલે 1236 ભાગ્યા 59 કરીએ એટલે આપણને મળશે લગભગ 20.94 છે એટલે 95 લખીશું. જો આમાં એવું લાગે તો 4 આંકડા સુધી તમે લખી શકો છો અને 4.27 નો વર્ગ એટલે કે 18.2329 છે એટલે 18.23 લખશો તો ચાલશે એટલે 20. આમ તો જો 4 આંકડા લખો તો પ્રોપર આન્સર મળે છે બાકી વાંધો છે નહીં 18.23 એટલે બાદ બાકી કરીએ એટલો વર્ગમૂળમાં મળશે 2.72 અને આપણને આપણું પ્રમાણિત વિચલન મિત્રો બધા જ માં એકમ જે આપ્યો હોય લખવાનો અહીંયા તો એકમ એવું લખ્યું છે બાકી મીટર સેન્ટીમીટર કિલોગ્રામ જે પણ આપેલું હોય તે લખવું જોઈએ. 2.72 જે છે એનું વર્ગમૂળ નીકાળે એટલે 1.64 એટલે કે 1.65 થશે જે આપણો પ્રમાણિત વિચલનનો એકમ થશે. તો મિત્રો સામાન્ય રીતે જો m0 એટલે કે આપણો બહુલક જ્યારે આપણે અગાઉના ધોરણમાં z સંકેત વાપરતા હતા 10મા પહેલા 10મા અને 10મા પહેલા એમાં જો તમને બે જગ્યાએ fm આપ્યું હોય તો આપણી પાસે બીજું સૂત્ર છે એનો ઉપયોગ આપણે નેક્સ્ટ દાખલામાં કરીશું એટલે વધારે ખ્યાલ આવશે આપણને બરાબર. પણ આજે તો છે મુખ્યત્વે આપણે પહેલું આ સૂત્ર છે એના સંદર્ભના દાખલાઓ જ જોવાના છીએ. પહેલું આ જે છે અસતત આવૃત્તિ વિતરણ જોઈશું પછી જે છે સતત આવૃત્તિ વિતરણનો એક દાખલો પણ જોઈશું. હવે આપણે આના સંદર્ભમાં વિષમતા શોધી નાખીએ. x બાર ની કિંમત છે 4.27 માઈનસ mo4 છે એટલે વિષમતાનું મૂલ્ય 0.27. વિષમતા એ નિરપેક્ષ મૂલ્ય છે મિત્રો એટલે એમાં હંમેશા એકમ લખવાનો જે માટે આપણે કીધું છે સામાન્ય રીતે જેની જે વિસ્તાર જે છે એની કિંમત છે -1 અને +1 ની વચ્ચે રહે છે એટલે આમાં આપણે કિંમત શોધીશું ખરા પણ એની અંદર જે છે આપણે એકમ એવું લખીશું નહીં. x બાર માઈનસ mo પર 0.27 શોધી જ લીધું છે. જેને તમે બીજી રીતે લખવું હોય તો ટૂંકા દાખલાઓમાં સ્ક્યુનેસ ભાગ્યા s પણ લખાય છે આ પ્રમાણે તમે કરી શકો અને ભાગ્યા 1.65 છે એટલે 0.27 ભાગ્યા 1.65 કરીએ તો 0.1636 જેવો આશરે જવાબ મળે છે એટલે કે આપણે 36 તો નથી લખતા 0.16. હવે વિષમતાનો પ્રકાર જણાવો એવું કે કદાચ જેમ કે આ દાખલામાં માત્ર કીધું છે વિષમતાંક શોધો તો અહીં આપણે કહી શકીએ છીએ કે અહીં આવૃત્તિ વિતરણમાં જવાબ ધન હોય તો લખવાનું ધન વિષમતા છે અને ઋણ હોય તો લખવાનું ઋણ વિષમતા છે. તો મિત્રો આ પહેલો દાખલો આપણે અસતત આવૃત્તિ વિતરણનો જોયો. હવે નેક્સ્ટ દાખલો આપણે જોઈ લઈએ સતત એટલે કે વર્ગવાળા વિભાગનો. તો મિત્રો 5.1 નો પહેલો દાખલો ગણ્યા પછી હવે આપણે સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગવાળા દાખલા તરફ આવી જઈએ. આમાં પણ કાર્લ પિયર્સનનું પહેલું જ સૂત્ર આપણે વાપરવાના છીએ એટલે કે x બાર માઈનસ mo ભાગ્યા s. આ પ્રશ્નની અંદર મિત્રો માત્ર એ લોકોએ કીધું છે વિષમતાંક શોધો એટલે વિષમતા સ્ક્યુનેસ અલગથી શોધવાની નથી. x બાર માઈનસ mo સીધું j ની ગણતરી કરવાની છે. શોધશો તો પણ વાંધો નથી પણ આપણે અહીંયા સીધી ગણતરી કરીશું. એના માટે અહીંયા સૌથી અગત્યનું છે આપણો બહુલક. બહુલકના આધારે જ બે સૂત્ર છે બરાબર. તો અહીંયા આપણે સંદર્ભમાં જોઈએ તો આપણી સમક્ષ જે છે fm મહત્તમ આવૃત્તિ એક જ વાર છે. વર્ગ લંબાઈ સમાન છે. મિશ્ર કિંમતો આપી નથી એટલે કે અડધા વર્ગ હોય અડધી અસતત કિંમતો હોય તો એ વખતે સાદું સૂત્ર mo વાળું વાપરીએ છીએ પેલું fm f1 f2 વાળું. મહત્તમ આવૃત્તિને fm કહીશું એની અગાઉના વર્ગની આવૃત્તિ f1 નીચેના વર્ગની આવૃત્તિ f2. સૌથી પહેલા મિત્રો આપણે એનો સરવાળો કરવાનો હોય n કંપનીઓની સંખ્યા મેં ટોટલ 50 લખેલું જ છે પહેલેથી. મધ્યક શોધવા માટે સૌથી પહેલા એમની મધ્ય કિંમત મેળવવી પડશે અને અહીંયા આપણને સમાન વર્ગ લંબાઈ હોવાથી થોડી સરળતા રહેશે. 5 × 7 12 ભાગ્યા 2 6 બધામાં 2 વર્ગ લંબાઈ છે એટલે સીધા 2 એડ કરી દેવાના એટલે કે 8 10 12 14 અને 16. ત્યાર પછી આપણે ગણન યંત્રનો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. મધ્યક શોધવાનો છે સરેરાશ. આ તો નોર્મલ ગણતરી થઈ શકે એવી છે 30 96 296 42 અને 32. જનરલી મિત્રો આપણા fx વાળા સૂત્રનો ઉપયોગ કરવાનો
સિવાય કે જો માહિતી તમારી હજારો કરોડોમાં આપી હોય તો જ આપણે એનો ઉપયોગ નથી કરી શકતા, તો આપણે ટૂંકું સૂત્ર જે છે, ટૂંકી રીત છે એ વાપરતા હોઈએ છીએ, બરાબર. આનો બધાનો સરવાળો કરી લઈએ એટલે આપણને એનો જવાબ મળશે 496. એટલે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આપણે આગળની ગણતરી પૂરી કરીએ. 496 ભાગ્યા 50 કરી દઈએ એટલે એ જે છે એ 9.92 આપણને આ જે એકમ મળશે એ પ્રશ્નના અંદર જોવાનું છે. કરોડ રૂપિયા આપ્યા છે, નફો એટલે કે 9.92 કરોડ રૂપિયા, બરાબર. એટલે તમે આગળ નિશાની રૂપિયાની લખી શકો, રૂપિયા 9.92 કરોડ, એ રીતે તમે કરી શકો કામ. હવે આપણે જો શોધવાનું છે બીજું એ એસ ની ગણતરી પૂરી કરી લઈએ, પછી આપણે બહુલકની ગણતરી પણ કરવાની જ છે. બહુલકનું સૂત્ર આપણી સમક્ષ છે જ, લખી પણ દઉં. એસ પણ શોધવાનો છે. બહુલક એટલે MO બરાબર એમાં આવશે L પ્લસ FM માઇનસ F1 અપોન 2FM માઇનસ F1 માઇનસ F2 ગુણ્યા C. આ ખાસ ધ્યાન રાખજો, ગુણ્યા C આ કૌંસમાં રાખવાનું રહેશે. સૌથી પહેલા આપણે બહુલક વર્ગ શોધવો પડશે અને એ આપણને ખબર જ છે કઈ રીતે શોધવાનો હોય. બહુલક વર્ગ એટલે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ, એટલે કે મહત્તમ આવૃત્તિ આપણી સમક્ષ છે. મહત્તમ આવૃત્તિ કૌંસમાં આપણે લખી દઈએ FM બરાબર 20 ધરાવતો વર્ગ અને એને જે વર્ગ છે આપણો એ છે 9 થી 11. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે આવૃત્તિ વિતરણ છે એ નિવારક આવૃત્તિ વિતરણ છે, તો L એટલે એનું અધઃ સીમા બિંદુ 9 થશે L. પછી FM આપણને ખબર છે 20, F1 F2 હું તમને કહી જ ચૂક્યો છું અત્યારે ઓલરેડી. F1 એટલે 12, F2 એટલે આપણી સમક્ષ એની નીચેની કિંમત એટલે કે 8 અને C વર્ગ લંબાઈ આપણે જોઈ ચૂક્યા છીએ જે છે 2. તો મિત્રો હવે આપણે આ જે છે એની ગણતરી શરૂ કરી દઈએ, એટલે કે MO બરાબર સિમ્પલ મૂકી દઈએ, L બરાબર 9 છે, FM માઇનસ F1, FM એટલે 20, F1 એટલે 12, બરાબર, ભાગ્યા આપણે 2FM કરવાનું રહેશે. 2 ટાઈમ્સ FM એટલે 2 ગુણ્યા 20. સીધો જવાબ લખવાથી બચો, કિંમત મૂકો વ્યવસ્થિત, પછી જ કામગીરી કરવાની છે. એટલે કે 9 પ્લસ અહીંયા આપણે 20 ઓછા 12 એટલે 8 કરીશું. 20 દુ 40, 40 ઓછા 20 એટલે 20 લખી શકાય, ગુણ્યા 2. કિંમત તમે લખીને બતાવશો તો બી ચાલશે. 9 વત્તા અહીંયા થશે 16 ભાગ્યા 20 એટલે કે 9 વત્તા 0.8 થશે, એટલે કે 9.8. છેલ્લો જવાબ આપણને મળી ગયો છે મિત્રો. ખાસ એમાં એકમ લખવાનો રહેશે, એટલે કે 9.8 છે રૂપિયા 9.8 કરોડ રૂપિયા પાછળ લખશો તો પણ ચાલશે. હવે આપણે જે કામ કરવાનું છે એ છે આપણી પ્રમાણિત વિચલનની ગણતરી, બરાબર. સિમ્પલ જ છે. પછી વિષમતાંક જ કીધો છે આપણને કે S બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા fx સ્ક્વેર ભાગ્યા n માઇનસ સિગ્મા fx અપોન n નો વર્ગ, એટલે કે એને x બાર જ કહીએ છીએ આપણે. એટલે કે 5200 ભાગ્યા 50 કરીશું માઇનસ 9 પોઈન્ટ અહીંયા આપણે ગણતરી કરેલી જ છે 9.92 કરોડ છે એટલે એનો વર્ગ. 5200 ભાગ્યા 50 કરીએ જે થશે 104 માઇનસ 9.92 નો વર્ગ જે થશે 98.40, પછી 6 છે એટલે આપણે એને 41 લખીશું, એટલે કે 104 માઇનસ 98.41 જે થશે 5.59 અને એનું વર્ગમૂળ નીકાળીએ મિત્રો એટલે આપણને આપણા પ્રમાણિત વિચલનનું મૂલ્ય મળશે 2.36. 36 માં કોઈ પ્રશ્ન નથી. 2.36 કરોડ રૂપિયા, બરાબર. બધા જ ત્રણ મુદ્દાઓ રેડી છે. હવે આપણે વિષમતાંક શોધવાનો છે. વિષમતાંક જેના માટે ગણતરી કરી રહ્યા છીએ, જે બરાબર x બાર માઇનસ MO ભાગ્યા S. મધ્યક આપણી સમક્ષ હતો 9.92 માઇનસ આ મળ્યું 9.8 ભાગ્યા S એટલે 2.36, બાદ બાકી આ સિમ્પલ છે 0.12 ભાગ્યા 2.36 ભાગ્યા કરીએ 2.36 એટલે જવાબ આપણને મળે છે 0.05. બે આંકડામાં લખીએ છીએ એટલે જેની કિંમત આપણી આ સમક્ષ રેડી થશે. આપણી સમક્ષ જવાબ તૈયાર છે. પ્રશ્નમાં એનું અર્થઘટન પણ પૂછ્યું છે, જે આગળના દાખલામાં પણ આપણે લખ્યું હતું. આપણે લખી શકીએ છીએ કે અહીં આવૃત્તિ વિતરણ માં ધન વિષમતા છે. આગળના દાખલામાં પણ આપણે લખ્યું હતું. બને ત્યાં સુધી જે શોધો તો લખી દેવાનું, એટલે આદત પડે તો આપણને કોઈ જગ્યાએ પૂછ્યું હોય તો રહી ના જાય. મિત્રો આ પહેલી રીતના દાખલા જોયા. બે વિતરણ હતા, અસતત અને સતત. બંનેની અંદર આપણને બહુલક જે છે એક બહુલક મળી શકે તેવો હતો, એટલે કે FM માત્ર એક જ જગ્યાએ હોય ત્યારે આ સૂત્ર વપરાય MO નું, બહુલકનું. વર્ગ લંબાઈ સમાન હોવી જરૂરી છે, માહિતી મિશ્ર ના હોવી જોઈએ. અડધા અંતરાલ જે છે અસતત, અડધા સતત એટલે કે વર્ગ હોય.
તો એવા દાખલાઓ જે છે બીજા સૂત્રના મિત્રો એ આપણે જોવાના છીએ નેક્સ્ટ સેશનમાં. તો આટલે સુધી રાખીશું આજના સેશનમાં. તૈયાર કરો ઉદાહરણ 1 2 તમે આ રીતના છે જોઈ શકશો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય માતાજી. થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.